तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता ने ध्यान ए विषय पर आपणे 64 चर्चाओं करी। एकाग्रता ने ध्यानનું આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં શું મહત્વ છે, તેને પ્રાપ્ત કરવાના માર્ગો, એમાં આવતા અંતરાયો, એ બાધાઓ કેવી રીતે દૂર થઈ શકે વગેરે વિભિન્ન વિષયો પર આપણે ચર્ચાઓ કરી। એકાગ્રતા ધ્યાનનો મંત્ર જાપ સાથે શું સંબંધ છે, પ્રાર્થના સાથે શું સંબંધ છે, એ બધી વાતની ચર્ચા આપણે કરી રહ્યા હતા। અને સાથે સાથે આપણે એ પણ જોયું કે પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે જે અષ્ટાંગ યોગની વાત છે એમાં ધ્યાનને સપ્તમ સોપાન કહેવામાં આવ્યું છે। અને એટલા જ માટે ધ્યાનમાં જો પ્રવેશ કરવો હોય તો એ પહેલા ના જે 7 સોપાનો એટલે કે યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ અને ધારણા, એ કર્યા પછી જ આપણે એમાં પ્રવેશ કરી શકીએ। યમ નિયમનું પાલન એ સાધારણ વાત નથી, પણ યમ નિયમનું પાલન સાથે સાથે થઈ જાય, એમાં પૂર્ણતા ભલે ન પ્રાપ્ત કરી શકીએ, પણ એનું પાલન જો સાથે સાથે ન થાય તો આપણી બાકી બધી જે કલ્પનાઓ કે આપણે ધ્યાનમાં અગ્રસર થઈ જશું અથવા આપણને સમાધિ મળી જશે, એ કલ્પના જ રહી જશે। અને યમ માટે આપણે કહ્યું, યમ અને નિયમ પતંજલિ જેમ કહે છે કે 5 યમ અને 5 નિયમ એ કહે છે, બતાવે છે। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ। તેવી જ રીતે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 5 નિયમ કહ્યા। તો આ યમ અને નિયમનું પાલન જ્યાં સુધી નથી થતું, શરૂઆત એની નથી થતી, ભલે પૂર્ણ રૂપમાં આપણે ન કરી શકીએ, ત્યાં સુધી આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ, ધ્યાન અને એકાગ્રતાના જીવનમાં આપણે પ્રવેશ નહીં કરી શકીએ। તો એકાગ્રતા અને ધ્યાનના પ્રાપ્ત કરવા માટે કોઈ જાદુઈ ચિરાગ નથી, ઇન્સ્ટન્ટ સમાધિ પ્રાપ્ત કરવા માટેનો કોઈ જાદુઈ ચિરાગ નથી, પણ જેમ જેમ મન શુદ્ધ થશે તેમ તેમ મનની એકાગ્રતા આવશે। અને અભ્યાસ અને વૈરાગ્યની વાત, જે 3.5 અક્ષરના જાદુઈ અક્ષરની વાત આપણે કરી, ગીતામાં પણ એ જ કહે છે। જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પૂછે છે, ચંચલમી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરી વસુ દુષ્કરમ, તો એના જવાબમાં પણ શ્રી કૃષ્ણ એમ જ કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યને ચ ગૃહ્યતે। અભ્યાસ અને વૈરાગ્ય એના દ્વારા આ અત્યંત કઠિન કાર્ય પણ શક્ય થઈ શકશે, મનનો નિગ્રહનું। અને પતંજલિ યોગ સૂત્રમાં પણ કહે છે, અભ્યાસ વૈરાગ્યાભ્યામ તદ નિરોધ, કે આ નિરોધની અવસ્થા જે પ્રાપ્ત કરવી છે, એકાગ્રતાની અવસ્થા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય, તો બંનેમાં અભ્યાસ અને વૈરાગ્યની વાત કહેવામાં આવી। અને આ સપ્તમ સોપાનની વાત કહેવામાં આવી કે ધ્યાન એ સપ્તમ સોપાન છે। અને એ જ પ્રસંગમાં આપણે કહી રહ્યા હતા કે આ યમનું પાલન, યમથી જો આપણે પ્રારંભ કરીએ તો એ પણ તો સરળ લાગતું નથી, અત્યંત કઠિન લાગે છે। અને એક જ વાત આપણે ઉપાડી, જાણે સત્યનું આચરણ। સત્યના જ આચરણની વાત કરીએ તો આજના જમાનામાં તો સત્યનું આચરણ કરવું કેટલું બધું કઠિન છે। પહેલાના જમાનામાં પણ કઠિન હતું। સત્યવાદી હરિશ્ચંદ્રને પણ કેટલી બધી તપસ્યા કરવી પડતી, કેટલું બધું દુઃખ વેઠવું પડ્યું હતું, દશરથને કેટલું દુઃખ વેઠવું પડ્યું હતું, ભીષ્મને કેટલું દુઃખ વેઠવું પડ્યું હતું। તો સત્યનું પાલન તો દરેક યુગમાં એ કઠિન હોય છે જ, પણ આજના આપણા યુગમાં એક વિશેષતા એ છે કે સત્યના પાલન કરવા વાળાને સારું નથી સમજમાં આવતું, એને કહેવામાં આવે છે કે આ તો વેદિયા વેળા કરે છે। આ એક નવી જાતની વાત છે। પહેલાના જમાનામાં તેમ સમજમાં આવતું હતું કે ભાઈ જે સત્યનું પાલન કરે છે એ બહુ કઠિન કામ હતું, પહેલા પણ હતું ને આજે પણ છે। પણ આજે એક વિશેષતા એમ છે કે આજના યુગમાં જે સત્યનું પાલન કરે છે એને એમ કહેવામાં આવે છે આ બહુ વધુ પડતો આદર્શવાદી છે, આ પ્રેક્ટિકલ નથી। તો પ્રેક્ટિકલ બનવું પડે।
તો આપણને ઉપદેશ દેવામાં આવે છે બી પ્રેક્ટિકલ. તમારે પ્રેક્ટિકલ બનવું પડે, વ્યવહારુ બનવું પડે. વધુ પડતા આદર્શવાદી બનવાથી નહીં ચાલે, અને વધુ પડતા વેદ્યાવેળા કરશો તો સમાજમાં પણ તમારું પ્રતિષ્ઠા નહીં રહે, તમારી સમાજમાં પણ તમારું નામ નહીં રહે. આ એક નવી વાત આપણા આજના યુગમાં આવી છે, અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણદેવ આ બધું જાણતા હતા. એટલા જ માટે શ્રી રામકૃષ્ણદેવ કહે છે કળિયુગની તપસ્યા છે સત્યનું પાલન, સત્યનું આચરણ. કેમ કે અહીંયા આ વખતે સત્યનું પાલન કરવાથી તમને જે ક્રેડિટ મળતી હતી, કે જે તમને કમસે કમ એટલી બધી એટલો શ્રેય મળતું હતું, વાહ બહુ સારું, તમે સત્યનું પાલન કરો છો, આટલું મોટો સેક્રિફાઈસ કરો છો, સત્યને માટે થઈને તમે આટલું દુઃખ વેઠો છો, તમે મહાન છો. નહીં, એને બદલે તમને કહેવામાં આવશે સત્યના માટે પાલન કરો તમે મૂર્ખા છો, અવ્યવહારુ છો, ઇમ્પ્રેક્ટિકલ છો. આ બધું વાત સાંભળીને બધું દુઃખ સહન કરવું અને જૂજવું. જ્યારે સમસ્ત સમાજ જ્યારે અસત્યનું પાલન કરે છે એની વચ્ચે રહીને લંકામાં વિભીષણની જેમ રહેવું, એ અત્યંત કઠિન કાર્ય. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણદેવ ભગવાન આ વખતે જ્યારે આ યુગમાં આવે છે, આપણા યુગમાં રામકૃષ્ણ રૂપે આવે છે, ત્યારે પોતે કહે છે આ યુગની તપસ્યા છે સત્યનું પાલન. અને એટલા જ માટે સત્વગુણનું ઐશ્વર્ય લઈને આવે છે અને પોતાના જીવન દ્વારા ડિમોન્સ્ટ્રેટ કરે છે. આજકાલના જમાનામાં ઓડિયો વિઝ્યુઅલ એડ્સ હોય છે, ડિમોન્સ્ટ્રેશન ઉપર કરવામાં આવે છે કે ફક્ત તમે કહી દો કોઈ વાતને તો જલ્દી સમજમાં ના આવે, સાથે સાથે ડિમોન્સ્ટ્રેશન કરવામાં આવે તો વાત જલ્દી સમજાઈ જાય. તો આધુનિક યુગના શિક્ષક છે શ્રી રામકૃષ્ણદેવ. તો એ શું કરે છે? ફક્ત કહેતા નથી, ડિમોન્સ્ટ્રેટ કરે છે, પોતાના જીવન દ્વારા આચરીને બતાવે છે કે હા, જે વાત હું કહું છું આજના આપણા યુગમાં, મહાભારતના યુગમાં નહીં, સતયુગની વાત નથી, આજના આપણા આ જ યુગમાં સત્યનું પાલન શક્ય છે, અને પોતાના જીવન દ્વારા બતાવે છે. અને એમના જીવનના આપણે દૃષ્ટિ નાખીએ તો ત્યાં તો શરૂઆતથી જ આ વાત આવે છે. ત્યાં રામકૃષ્ણદેવના પિતા શુદીરામ ચટ્ટોપાધ્યાય, ત્યાંથી શરૂઆત થાય છે. દેરે નામનું ગામડું છે, કલકત્તાથી લગભગ 80 માઇલ દૂર દેરે નામનું ગામ. એ દેરે નામના ગામમાં ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય રહે છે. અત્યંત કુલીન બ્રાહ્મણ, સત્યવાદી, બધા સત્યનું આચરણ કરે છે, પવિત્ર જીવન જીવે છે, આદર્શ ગૃહસ્થનું જીવન જીવી રહ્યા છે, અત્યંત ધર્મપરાયણ અને સત્યનિષ્ઠ. અને એ દેરે ગામના જમીનદાર પર એક કોર્ટમાં કેસ ચાલે છે. અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે જમીનદારને ખબર પડી જાય છે કે હવે આ કેસમાં હું જીતવાનો નથી. અને બધાએ કહી દીધું કે આ કેસમાં જીતવાનો એકમાત્ર વિકલ્પ છે, જો તમે કોઈના મોઢેથી તમે ગવાહી આપો, કોઈ ગવાહી આપે તમારા બદલે, તમારા માટે થઈને, કે ના તમે સાચા છો, તો જ તમે જીતી શકશો. અને એ બીજા કોઈની ગવાહીથી નહીં ચાલે, જે સત્યવાદી છે એવાની ગવાહી જોઈએ. અને અત્યારે આપણા આ આખા સમાજમાં ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય જેવા બીજા સત્યવાદી નથી. અને એટલા જ માટે જો ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાયને તમે જો રાજી કરાવી શકો કે એ તમારા માટે થઈને જૂઠી ગવાહી આપે અને કહે કે ના તમે સાચા છો, તો તમે કેસ જીતશો. એમ વાત છે. ઠીક છે, બોલાવો ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાયને. અને ક્ષુદીરામને બોલાવવામાં આવ્યા કે ભાઈ આ આટલું નાનકડું કામ તમારે કરવાનું છે, તમારે બસ આ આટલું આમ બોલવાનું છે, અને તમને માલામાલ કરી દઈશ, ચિંતા નહીં કરો. ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય ગરીબ બ્રાહ્મણ હાથ જોડીને કહે છે મારે આપની કોઈ મિલકત જોતી નથી, પ્રભુની દયાથી મને જેટલું આપણું છે આટલું આપ્યું છે, પણ હું જૂઠી તો ગવાહી નહીં આપી શકું. જમીનદાર કહે છે જાણો છો કોની સાથે વાત કરી રહ્યા છો? ફક્ત આ ગામનો માલિક નથી, આસપાસના ગામોનો માલિક છું. અને હું શું કરી શકું છું એ તમને ખબર છે? કે મને બધી ખબર છે, પણ હું લાચાર છું. આજ દિવસ સુધી મેં કોઈ દિવસ અસત્યની વાણી ઉચ્ચારી નથી, અને મારા પ્રભુ સાથે હું છેતરામણી ન કરી શકું. ઠીક છે, આનું પરિણામ તમને જોવા મળશે. અને ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય રાજી નથી થતા. ઘણી બધી જાતના
ઉપાયો અજમાવે છે જમીનદાર, અને છેવટે ક્રોધમાં આવીને ખુદીરામ ચટ્ટોપાધ્યાયની જેટલી પ્રોપર્ટી, માલ મિલકત, નાનકડી ઝૂંપડી હતી, નાનકડું મકાન હતું, મકાન વેરવિખેર કરી નાખે છે, એની જમીન હડપી લે છે, રાતોરાત એમને ગામડામાંથી બહાર કાઢી મૂકે છે, એમનો સામાન રસ્તા ઉપર ફેંકાવી દે છે ગુંડાઓને લાવીને. અને ખુદીરામ પોતાના બાળકો સાથે જાય છે ત્યારે, અને ત્યાં પાસેના ગામડામાં કામારપુકુરમાં જઈને પોતાના એક મિત્ર સુખલાલ ગોસ્વામીને ત્યાં જઈ અને આશરો લે છે. અને સુખલાલ ગોસ્વામી થોડીક જમીન એમને આપે છે, નાનકડો જમીનનો ટુકડો, કે એમાંથી ખેતરમાંથી થોડું ડાંગર થાય અને એનાથી એમનું ગુજરાન ચાલે એટલા માટે. અને જે ખુદીરામ આટલી જાહો જલાલી હતી, આવડું મોટું મકાન હતું, આટલા મોટા ખેતર હતા, આટલું સરસ ઉપભોગ કરી રહ્યા હતા, અચાનક એકદમ રસ્તા પર આવી જાય છે અને ખાવાના સાંસા પડે છે, પણ બધું સ્વીકાર કરે છે, હસ્તે મોઢે સ્વીકાર કરે છે. મારા રઘુવીર માટે, એ રામના ઉપાસક હતા, રઘુવીરની પૂજા કરતા, મારા ભગવાન માટે થઈને હું બધું સહન કરવા તૈયાર છું, પણ સત્ય સાથે હું કોઈ દિવસ બાંધછોડ નહીં કરું. આ જીવનનો એવા જે ખુદીરામ ચટ્ટોપાધ્યાય, આવા સત્યનિષ્ઠ બ્રાહ્મણને ત્યાં શ્રી રામકૃષ્ણ દેવનો આવિર્ભાવ થાય છે. એમની આવી સત્યનિષ્ઠાથી પ્રભાવિત થાય છે, એમના આવા ધર્માચરણથી પ્રભાવિત થાય છે. ગયા ધામમાં જાય છે જ્યારે ખુદીરામ, ત્યારે રાતમાં સ્વપ્નમાં એ ગદાધર વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. અને ગદાધર વિષ્ણુ ભગવાન કહે છે, ખુદીરામ, હું તારી ભક્તિથી, તારી સત્યનિષ્ઠાથી અત્યંત પ્રસન્ન થયો છું, અને હું તારે ઘર જન્મ લઈશ. આ છે પરિણામ. સત્યનિષ્ઠાનું પરિણામ શું આવશે? જાઓ જલાલી આવશે, પૈસા આવશે, લક્ષ્મી આવશે? કદાચ નહીં આવે. આ જમાનામાં લક્ષ્મી જશે, પણ લક્ષ્મી પતિ જરૂર આવશે. સત્યનિષ્ઠાના પાલનથી ભગવાન પોતે આવશે. અને એનો પુરાવો ખુદીરામ ચટ્ટોપાધ્યાયના પોતે એની પાસે આવીને ગદાધર વિષ્ણુ ભગવાન કહે છે, ખુદીરામ, હું તારી સત્યનિષ્ઠાથી પ્રસન્ન છું, તારી ભક્તિથી પ્રસન્ન છું, હું તારે ત્યાં જન્મ લઈશ. ખુદીરામ હાથ જોડીને કહે છે, પ્રભુ, આવું કરતા નહીં. હું ગરીબ બ્રાહ્મણ, મારે પોતાને અહીંયા ખાવાના સાસા છે, તમને આવા મેવા મીઠાઈ હું ક્યાંથી લાવીશ? માખણ અને મિશ્રી તમારા માટે ક્યાંથી લાવીશ? માટે તમે મારે ત્યાં પધારતા નહીં. ઊંધું થાય છે. આ વિલક્ષણ, આ અવતારની આ પ્રક્રિયા, લીલા કેવી વિલક્ષણ. દરેકે દરેક અવતાર વખતે આપણે જોઈએ છીએ કે ભક્તો ઈશ્વરને કહે છે, ભગવાન તમે મારે ત્યાં આવો. રામચરિતમાનસમાં કથા આવે છે કે કેવી રીતે એ મનુ અને શત્રુપા તપસ્યા કરે છે, અને ત્યાર પછી શત્રુપા વરદાન માગે છે, પ્રભુ તમે મારા પુત્ર રૂપે અવતરો. દશરથ કહે છે તમે મારા પુત્ર રૂપે અવતરો, એ મનુ કહે છે. અને પછી એ જ મનુ દશરથ બને છે, અને શત્રુપા માં કૌશલ્યા બને છે, અને એમને ત્યાં રામ રૂપે ઈશ્વર આવે છે. કંસથી કંટાળી જાય છે, અને આ તરફ દેવકી અને વાસુદેવ વિનવે છે, પ્રભુને પ્રાર્થના કરે છે, અને પ્રભુ આવે છે. આ તો અવતારમાં, લીલામાં જોઈએ છીએ કે ભક્તો પોકારે અને ભગવાન આવે. આ વખતે વિચિત્ર લીલા. ભગવાન કહે છે હું તારે તે આવીશ, ભક્ત કહે છે ના પ્રભુ આવતા નહીં, મારે ઘરે આવતા નહીં, હું એને યોગ્ય નથી, મારી પાસે એવું બધું નથી કે તમને ખવડાવી શકું. અને ગદા વિષ્ણુ ભગવાન કહે છે હસીને, એની ચિંતા તું કરતો નહીં, તારા સૂકો રોટલો જે તું આપીશ એનાથી હું ચલાવીશ, પણ મારે તારે ત્યાં જ આવવું છે. અને આવી રીતે રામકૃષ્ણ દેવનો આવિર્ભાવ થાય છે એ ખુદીરામ ચટ્ટોપાધ્યાય ત્યાં. તો જે ભક્ત હોય છે, જે સત્યનું પાલન કરે છે, એનાથી એને નુકસાન તો થયું જ. આ બધી ઘટનાઓને આપણે વિશ્લેષણ કરવાથી ખબર પડશે કે પાંડવોની જીત થઈ, સત્યમેવ જયતે, અંતમાં જીત થઈ, એની પહેલા એ લોકોને કેટલું સેક્રિફાઈસ કરવું પડ્યું. લૌકિક દૃષ્ટિથી એમને ઘણું નુકસાન થયું, પણ એમને આધ્યાત્મિક લાભ થયો. તો જ્યારે જયની આપણે વાત કરીએ છીએ, સત્યમેવ જયતે નાનૃતમ, તો જયનો અર્થ શું થાય છે? ફક્ત લૌકિક જય નહીં, ફક્ત લૌકિક એક એમને લાભ મળશે એવું નથી. ક્યારેક આપણે જોઈએ છે કે ના, લૌકિક દૃષ્ટિથી તેમને ઘણું દુઃખ સહન કરવું પડે છે. અંતમાં વિજય મળે છે, પણ એની પહેલા લૌકિક કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે. પણ એ દુઃખ સહન કરવું પડે છે લૌકિક દૃષ્ટિથી.
અલૌકિક જે સુખ મળે છે, અલૌકિક જે આનંદ મળે છે, જે આધ્યાત્મિક આનંદ મળે છે, એ છે સત્યમેવ જયતેનો અર્થ. તો આનું વિશ્લેષણ તો આપણે હજી તો કરવાના છીએ, પણ અત્યાર પૂરતું તો જે વાત કરી રહ્યા હતા આપણે, કે શ્રી રામકૃષ્ણ દેવ પોતાના જીવનમાં આચરણ કરીને બતાવે છે કે એમના જીવનના શરૂઆતથી જ ખુદીરામ ચટ્ટોપાધ્યાયના જીવનથી જ શરૂ થઈ જાય છે સત્યનિષ્ઠનું આચરણ. અને પછી રામકૃષ્ણ દેવ આવે છે અને એમના જીવનમાં આપણે જોઈએ છીએ શરૂઆતથી જ નાનપણમાં જ સૌથી પહેલો જ પ્રસંગ આવે છે જનોઈનો, કે બ્રાહ્મણ કે જનોઈનો પ્રસંગ થાય, યજ્ઞોપવિતનો પ્રસંગ થાય. અને એમના જન્મ વખતે લુહારણ ધની નામની લુહારણ એમણે મદદ કરી હતી માતા ચંદ્રામણી દેવીને. આ શિશુનો જન્મ જ્યારે થયો ત્યારે ધની લુહારણે જ સૌથી પહેલા એને ગોતી કાઢ્યા હતા. જન્મ થયો એ ઢેકી શાળામાં, જ્યાં ડાંગર ખાંડે. એવો રિવાજ છે કે ઘરમાં ત્યારે નથી રાખતા માતાઓને, તો જરા ઘરની બહાર જે ઢેકી શાળા, જ્યાં ધાનને એ ચોખા ડાંગર જ્યાં થતા હોય, ડાંગરને જ્યાં આગ દ્વારા તપાવીને અલગ કરતા હોય પાણી દ્વારા, તો એ જ્યાં એમની આગની જે વ્યવસ્થા, જે વ્યવસ્થા હોય, ડાંગર બનાવવાની વ્યવસ્થા હોય, એ ઢેકી શાળામાં ચંદ્રામણી દેવીને રાખ્યા હતા. અને રાતના એ નાનકડા બાળકનો જન્મ થાય છે, જન્મ પછી મળતો નથી અને બધા ગોતાગોત કરે છે. ત્યારે ધની લુહારણ ગોતીને કાઢે છે ચૂલામાં. ચૂલાની રાખની અંદર એ લપેટાયેલો છે, રાખ દ્વારા લપટાઈને ચૂલાની અંદર ચાલ્યો ગયો છે અને એમાંથી ધની લુહાણ કાઢે છે આ નાનકડા બાળકને. તો ધની લુહાણ સૌથી પહેલા એમને ગોતીને કાઢ્યા હતા. અને નાનપણથી ધની લુહાણ આ નાનકડા બાળકને ગદાધર એમનું નામ રાખવામાં ગદાઈ ખૂબ પ્રેમ કરે છે. અને એકવાર ધની લુહાણ કરે છે, હે ગદાઈ, તું મને ખૂબ પ્રેમ કરે છે ને? કે હા. એમાં શંકાનું વાત શું છે? તો તું મને ખૂબ પ્રેમ કરે છે તો મારી એક વાત માનીશ? કે હા. કે ને જો તારી યજ્ઞોપવિત થાય ને ત્યારે સૌથી પહેલા ભિક્ષા મારી પાસેથી લેવાની, હું તારી ભિક્ષા માતા બનીશ. આ બ્રાહ્મણોમાં રિવાજ બંગાળમાં કે બે માતા બને, એક તો જે ગર્ભધારિણી માતા, અને પછી એ બ્રાહ્મણ પુત્ર જે સ્ત્રી પાસેથી ભિક્ષા લે, સૌથી પહેલી ભિક્ષા લે યજ્ઞોપવિત પછી, એનું નામ ભિક્ષા માતા. તો હું તારી ભિક્ષા માતા બનવા માંગુ છું, તું ભિક્ષા માતા મને બનાવીશ? કે હા, જરૂર બનાવીશ. ચોક્કસ ને? હા ચોક્કસ. પ્રોમિસ આપે છે, વચન આપે છે? હા હા, વચન આપો છો. અને પછી યજ્ઞોપવિત નો દિવસ આવ્યો. યજ્ઞોપવિત પછી ગદાધરે તો ડિક્લેર કરી દીધું કે મારે તો પ્રથમ ભિક્ષા ધની લુહાણને ત્યાં લેવા જવાનું છે. બધાએ ઘરવાળા ભેગા થઈ ગયા. લુહારણને ત્યાં પેલી ભિક્ષા. આ દિવસ સુધી આપણું ઉચ્ચ કુલીન બ્રાહ્મણ પરિવાર આ દિવસ સુધી આવું થયું નથી. તું સમને ભગવા બેઠો છે? નહીં ચાલે. ગદાધર તો એક હાથ લઈને બેઠો છે, નહીં, ભિક્ષા લઈશ તેની પાસે જ નહીં, તો ભિક્ષા લઈશ જ નહીં. આ યો તમારું યજ્ઞોપવિત. અરે, તું બ્રાહ્મણ પરિવારનો દીકરો થઈને આવી બધી વાતો કરે છે? તને શરમ નથી આવતી? આ યજ્ઞોપવિત મૂકી દેવાની વાત આવે છે. કેટલું બધું સમજાવે છે, ડરાવે છે, ધમકાવે છે, પણ ગદાધર તો મક્કમ છે. ભિક્ષા માતા મારે તો ધનીને જ બોલાવી, ધની લુહારને જ બનાવીશ. મેં વચન આપ્યું છે. યજ્ઞોપવિત મને શું કરવા આપો છો તમે? મને બ્રાહ્મણ બનાવવા માટે. બ્રાહ્મણનો સૌથી પહેલો ધર્મ છે સત્યનિષ્ઠા. મેં વચન આપેલું છે, જે વચનનું પાલન નહીં કરું તો હું સત્યનું પાલન નહીં કરું તો હું કેવો બ્રાહ્મણ થઈશ? મારે આચારમાં બ્રાહ્મણ બનવું છે, ફક્ત બહારથી બ્રાહ્મણ નથી બનવું. નાનકડો બાળક કેવી વાત કરે છે. છેવટે બધા ગામવાળા કંટાળી જઈ અને સલાહ લે છે. સલાહ લઈને પછી કહે છે કે ઠીક છે, બાળકની જયારે આટલી બધી જીત છે ત્યારે હવે શું થાય, સાવ યજ્ઞોપવિત નહીં લે, એના કરતા યજ્ઞોપવિત લેવા દો, બીજું શું. અને પછી છેવટે ધની લુહારણ પાસેથી જ ભિક્ષા લે છે પ્રથમ વખત. આ નાનપણથી જ સત્યનિષ્ઠામાં એટલી ટેક, અને કેટલી સુંદર એ રજૂઆત કરે છે કે બ્રાહ્મણ આચારથી થાય છે, ફક્ત બ્રાહ્મણ યજ્ઞોપવિત થવાથી નથી થતો. અને બ્રાહ્મણના આચારમાં સૌથી પહેલી વાત છે સત્યનું પાલન. સત્યનું પાલન હું નહીં કરું તો હું કેવો બ્રાહ્મણ થઈશ? તો પછી બ્રાહ્મણ તો લઈને ફાયદો શું? યજ્ઞોપવિત લઈને ફાયદો શું જો હું સત્યનું પાલન નહીં કરું? યજ્ઞોપવિત લઈને સૌથી પહેલું કામ હું મારા સત્યનું અપાલન કરું, સૌથી પહેલું કામ અસત્યનું આચરણ કરું, એ નહીં બને.
છેવટે જીત થાય છે નાનકડા બાળક ગદાધરની. એ ત્યારથી સત્યનિષ્ઠા જે પ્રારંભ થઈ, કેટલી વસ્તુ આવે છે. અને શ્રી રામકૃષ્ણ કહે છે આ પોતાના આ વખતના લીલા અવતારમાં સત્યનિષ્ઠાનું પાલન જાણે એમનું મુખ્ય કારણ. અને માને પ્રાર્થના કરે છે, માં જગદંબાને, માં આ લે તારું જ્ઞાન, આ લે તારું અજ્ઞાન, બંને તને સમર્પિત કરું છું, મને ફક્ત શુદ્ધા ભક્તિ આપ. માં આ લે તારી બુદ્ધિ, આ લે તારું કુબુદ્ધિ, આ બધું તું લઈ લે, મને ફક્ત શુદ્ધા ભક્તિ આપ. માં આ લઈ લે, મને ફક્ત શુદ્ધા ભક્તિ આપ. આમ દિવસ રાત પ્રાર્થના કરે છે. પણ શ્રી રામકૃષ્ણએ પોતે કહ્યું, હું ક્યારેય એમ ન કહી શક્યો કે માં આ લે તારું સત્ય અને આ લે તારું અસત્ય બંને લઈ લે અને મને ફક્ત શુદ્ધા ભક્તિ આપ. ક્યારે એ ન કહી શક્યો. સત્યનું પાલન તો એમના જીવનભર રહ્યું. સત્યને એ દઈ ન શક્યા, માને સમર્પિત ન કરી શક્યા. સત્યનું પાલન છેવટ સુધી એમના જીવનમાં એટલું બધું આવી જાય છે કે ભૂલથી પણ જયારે કવાઈ ગયું, નહીં હવે નહીં ખાવું, અને એના પછી ભૂખ લાગી છે પણ શું થાય, હવે કહી દીધું છે નહીં ખવાય, નહીં ખાવું, એટલે ખવાતું નથી ખવાતું. કે કેમ? મોઢામાંથી નીકળી ગયું છે, હું નહીં ખાઉં એટલે નહીં. કોઈક જગ્યાએ જવાનું કીધું છે, કેટલી બધી મુસીબત છે, રાત પડી ગઈ છે, મુશળધાર વરસાદ આવે છે, પણ શું થાય, મેં તો કીધું છે ત્યાં જવાનું છે એટલે છત્રી લઈને ત્યારે જવું પડે છે. બધા શિષ્યો કહે છે, વાહ તમારે ગજબની સત્યનિષ્ઠા, અમે લોકો બધા હેરાન થઈ જાય છે. પણ થાય શું? આ રામકૃષ્ણ દેવ સંપૂર્ણપણે પાલન કરે છે અને કહે છે કે મેં 16 નાચ નાચ્યા છે ત્યારે તમે એક નાચ નાચશો. આ આપણા માટે એક એનાથી થોડોક આપણને સંતોષ મળે કે આટલું બધું સત્યનું પાલન તો કેવી રીતે થઈ શકે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, હું તો અહીંયા આદર્શ સ્થાપવા માટે આવ્યો છું, તમારાથી એટલું બધું નહીં થાય સત્યના પાલનમાં કે પવિત્રતાના પાલનમાં કે બીજા બધા જે એમણે ગુણો વિકસાવ્યા છે. સત્વગુણનું ઐશ્વર્ય લઈને આવ્યા હતા રામકૃષ્ણ દેવ, એટલા માટે એમને કેટલી બધી વસ્તુ આપણને મળે છે. તો શ્રી રામકૃષ્ણ પોતે જ કહે છે, અરે તમે લોકો આટલું બધું નહીં કરી શકો. એક આદર્શ સ્થાપન કરવા માટે અમે ઘણું બધું કર્યું છે, પણ હું 16 નાચ્યો છું, તમારે તો એક નાચ તો કમસે કમ નાચવો પડશે. આ એક નાચ તો આપણા માટે ઘણું થઈ જશે. 16મો અંશ પણ 16મો અંશ જવા દઈએ તો આજકાલ તો રૂપિયાના 100 ભાગ છે, 100 નયા પૈસા છે. એક નવો પૈસો પણ 1%, એક નવા પૈસાનું તો આચરણ કરવું જ પડશે. એ પણ કરવા જતા આપણે લાગી છે જ્યારે શ્રી રામકૃષ્ણની જે ઊંચાઈ જોઈએ છે એમના સત્યના પાલનની, એમના બીજા બધા પાલન, તો અત્યંત ઉચ્ચ અવસ્થા. એક શંભુનાથ મલિક કરીને એમના ભક્ત હતા. તો એ રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વર મંદિરમાં જે એમનું સાધના સ્થળ, ત્યાંથી પાસે જ યદુ મલિકનો બગીચો, અને ત્યાં શંભુ મલિક વારંવાર આવતા. અને ત્યાં શંભુ મલિકની એક નાનકડી ડિસ્પેન્સરી હતી. અને એકવાર શંભુ મલિક આવી અને રામકૃષ્ણ દેવ સાથે વાત કરે છે. વાતચીતના પ્રસંગમાં શંભુ મલિકે કહ્યું, જ્યારે રામકૃષ્ણ દેવ કહ્યું કે આવી રીતે પેટનો કંઈક દુખાવો છે, મોરડો છે, ત્યારે શંભુ મલિકે કહ્યું કે એમાં શું વાત છે, મારી પાસે ડિસ્પેન્સરીમાં બહુ સરસ દવા છે, એ દવાની ગોળીઓ હું મોકલાવી દઈશ અને એ દવાની ગોળીઓ તમે લેવાથી તમારે બધું ઠીક થઈ જશે. અને રામકૃષ્ણ દેવની સાથે જાય છે, વાતચીત થાય છે. વાતચીતના પ્રસંગમાં બંને ભૂલી ગયા. હવે રામકૃષ્ણ દેવ તો પાછા આવી ગયા ગોળી લીધા વગર. પછી એમને યાદ આવ્યું, અરે મેં તો કીધું હતું એ શંભુ મલિકને કે આ ગોળી લેવાની વાત હતી, ગોળી તો એને આપી નહીં, હું પણ ભૂલી ગયો. એટલે પાછા જાય છે. પાછા ગયા ત્યાં સુધીમાં તો શંભુ મલિક ત્યાંથી નીકળી ગયા હતા. તો કમ્પાઉન્ડર હતો કે શું વાત છે, કે ના મને શંભુ મલિકે કીધું હતું કે આ દવા આપશે પેટના રોગની, આ ફલાની દવા, અને એ દવા આપતા ભૂલી ગયો એટલા માટે લેવા આવ્યો હતો. તો કે એમાં શું વાત છે, મને તો ખબર છે કઈ જગ્યાએ રાખી છે, અને હું જ આપું છું બધાને, આ લ્યો ને લઈ જાઓ ને, પડીકીમાં દવા પી જાઓ, એમાં આટલી મોટી વસ્તુ વાત છે, આટલી શું ચિંતા કરો છો. એટલે પડીકી લઈ અને રામકૃષ્ણ દેવ પાછા આવે છે. પાછા આવે છે ત્યારે જુએ છે થોડેક દૂર આગળ આવ્યા પછી દક્ષિણેશ્વરનો રસ્તો મળતો નથી. સાવ પાસે છે. જે લોકો જોયું છે જદુ મલિકનો બગીચો સાવ પાસે છે, 5 મિનિટનો રસ્તો. પણ ત્યાંથી દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના બગીચા આવતા આવતા રસ્તો ખોવાઈ જાય છે, અને એમના પગ જાય છે ત્યાં રસ્તો જોડતો નથી. કિંકર તો એ મૂળ થઈ જાય છે, ક્યાં જવું ક્યાં નહીં, અને પગ જાય છે નાલી તરફ. નાલીમાં એ ગટર તરફ જાય છે એમના પગ.
ગંગા તરફ જાય છે ડૂબવા માટે, જાણે કે એવું લાગે છે. એટલે ફરી પાછા વિચાર કરે છે, અરે આટલો રસ્તો મને નથી જોડતો. ફરી પાછા જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી આવે છે. ત્યાં આવીને ફરી પાછા શરૂઆત કરી દક્ષિણેશ્વર તરફ જવાનું. જોયું, હા દૂર દક્ષિણેશ્વર છે, બરાબર, ચાલો. જ્યાં શરૂઆત કરી પગ પોતાની તરફ ખેંચાઈને બીજી તરફ જાય છે. અદ્ભુત, પોતાની મેળે પગ બીજી તરફ જાય છે, રસ્તો જોડતો નથી. છેવટે ફરી પાછા આવ્યા જ્યાંથી શરૂઆત કરી હતી. અને પછી વિચાર કરે છે, કેમ આવું થાય છે? કેમ જગન માતા મને આજે દક્ષિણેશ્વરનો રસ્તો મને ભૂલાવી દે છે? પછી વિચાર્યું, અરે હા હા હા, વાત બરાબર છે. મને તો શંભુ મલ્લિકે કીધું હતું કે હું તમને ગોળી આપીશ. મારે તો લેવાની હતી શંભુ મલ્લિક પાસેથી ગોળીઓ. તો શંભુ મલ્લિક પાસેથી મેં ન લઈ અને આ કમ્પાઉન્ડર પાસેથી લીધી છે. આ તો ચોરી થઈ ગઈ. ચોરી થઈ ગઈ એટલું જ નહીં, પાછું અસત્યનું પણ પાલન થઈ ગયું. મેં તો કીધું હતું શંભુ મલિક હું તારી પાસેથી લઈશ, એની પાસે તો લીધી નહીં, આ સત્યનું પાલન થઈ ગયું. અને બીજી વાત, પાછી મેં ચોરી કરી. શંભુ મલિકની જાણ વગર મેં એના કમ્પાઉન્ડર પાસેથી લઈ લીધી. બે મહાન વાતો થઈ ગઈ, અસત્યનું પાલન અને પાછું આ ચોરી. એટલા માટે મને જગદંબા રસ્તો ભૂલાવી દે છે. હવે હું સમજી ગયો. એટલે આવ્યા કે આ ગોળી પાછી દે દઉં. જ્યારે પાછા ગોળી દેવા માટે આવે છે, જુઓ તો ત્યાંથી મેં કમ્પાઉન્ડર પણ નીકળી ગયો છે, ડિસ્પેન્સરી બંધ કરીને. હવે શું થાય? જોયું, બારી ખુલ્લી છે. એટલે એ શંભુ, આલે તારી ગોળીઓ. બારીમાંથી નાખી ગોળી કે આલે તારી ગોળીઓ પાછી, હું લેતો નથી, હું આ સત્યનું પાલન કરી રહ્યો છું. ગોળી પાછી ફેંકી દીધી. અને પછી આવ્યા. હવે જો રસ્તો સાફ બરાબર દેખાય છે. અને પછી પાછા આવી ગયા. અદ્ભુત છે કે સત્યનું પાલન, રામકૃષ્ણદેવ સત્યના પાલન સાથે એટલા બધા એમનું જીવન વણાઈ ગયું છે કે ભૂલમાં પણ અસત્યનું પાલન નથી થતું. ભૂલમાં પણ, અજાણીએ પણ એમનાથી અસત્યનું પાલન નથી થતું. આ એક આદર્શ એમણે સ્થાપી દીધો. એ આદર્શ જે રામકૃષ્ણદેવ સ્થાપ્યો, એમણે જે વાત કરી કલયુગ એ તપસ્યા છે, આ કલયુગની તપસ્યા છે સત્ય પાલન, એના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા હતા. એ પતંજલિ યોગ સૂત્રમાં જે વાત કરી છે, એ આપણે આજના યુગમાં હવે એનું કેટલાક પ્રમાણમાં પાલન કરી શકીએ. ઘણી વગેરે શિખામણ આવે છે. કેટલાક કહે છે ના, આદર્શવાદી બનો, સત્યનું પાલન કરો, સત્યમેવ જયતે. વળી કેટલાક કહે છે બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો, વ્યવહારશીલ બનો. તો બાંધછોડ કરવી કે નહીં? સત્યના આચરણમાં કરવા માટે આજના યુગમાં, આપણા આજના યુગમાં, આજના સમાજમાં જ્યારે આવી સ્થિતિ છે, ત્યારે બાંધછોડ કરવી કે નહીં? આ માટે સ્વામી તુર્યાનંદજીએ બહુ સુંદર સમાધાન આપ્યું છે. સ્વામી તુર્યાનંદજી ત્યાં અમેરિકામાં હતા. ઈડા હેન્સલ એમની શિષ્યા, એ બીજા બધી ત્યાં વિદેશી શિષ્યાઓ સાથે ત્યાં શાંતિ આશ્રમ એમને સ્થાપ્યો હતો. અને ત્યાં એ લોકો રહેતા હતા. અને આવી રીતે એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ આદર્શ સાથે બાંધછોડ કરવી કે નહીં? એડજસ્ટ કરવું પડે, સમાજ સાથે એડજસ્ટ કરવું પડે, પરિવાર સાથે એડજસ્ટ કરવું પડશે, આપણા આસપાસના લોકો સાથે એડજસ્ટ કરવું પડશે. તો કેટલાક કહે છે એડજસ્ટ કરીને રહો, પ્રેક્ટિકલ બનો, વ્યવહારશીલ બનો. તો વળી કેટલાક કહે છે નહીં, આદર્શવાદી બનો. તો આમ આદર્શવાદી બનવાથી આપણે અડખામણા થઈ જાય છે અને ક્યારેક ક્યારેક બહુ નુકસાન સહન કરવું પડે છે. અને થાતું પણ નથી, ક્યારેક ક્યારેક અશક્ય બની જાય છે, બીજા લોકોને ખોટું લાગે છે, બીજા સાથે એડજસ્ટ થતું નથી જો આપણે વધારે પડતા થવા જઈએ છીએ. તો શું કરવું? બાંધછોડ કરવી કે નહીં? એડજસ્ટ કરવું કે આપણા આદર્શને વળગી રહેવું? આ પ્રશ્ન પ્રસ્થાપિત થયો અને સ્વામી તુર્યાનંદજી મહારાજ બહુ સુંદર એનો જવાબ આપે છે. સ્વામીજી એક વાક્યમાં બધું કહી દીધું. In matters of opinion, swim swiftly with the current. In matters of principles, stand firm like a rock. In matters of opinion, swim swiftly with the current. જ્યારે ઓપિનિયનની વાત આવે છે, માન્યતાની વાત આવે છે, ત્યારે એડજસ્ટ કરી લેવાનું. નહીં તો તમે નહીં ટકી શકો. સમાજ સાથે એડજસ્ટ કરવું પડે, વ્યવહારશીલ બનવું પડે. તો કેટલીક માન્યતાઓ છે,
કેટલાક તમારી સાથે જે રહેતા હોય, તમારી પત્ની, તમારા બાળકો, તમારા મિત્ર, એમની એક પ્રકારની ધારણા છે, તમારી બીજી પ્રકારની ધારણા છે. એમની ધારણા પ્રમાણે, એમની માન્યતા પ્રમાણે તમે નથી કરતા, ત્યારે ઘર્ષણ થાય છે. સમાજને જે છે એ રીતે નથી રહેતા, ઘર્ષણ થાય છે. આ ઘર્ષણને દૂર કરવા માટે સ્વામી તુર્યાનીએ શું કહે છે? ઇન મેટર્સ ઓફ ઓપિનિયન સ્વિમ સ્વિફ્ટલી વિથ ધ કરન્ટ. બધાએ વહેણમાં ચાલે છે, વહેણની સાથે જાઓ સ્વિફ્ટલી, ઘર્ષણ કરશો નહીં. જેમ બધા જાય છે એમની સાથે જાઓ, એ લોકો સાથે એડજસ્ટ કરવાનું, વાતમાં એ લોકો સાથે ઘર્ષણમાં નહીં આવવાનું. પરંતુ જૂઠું બોલવાથી પણ જો ત્યારની પરિસ્થિતિમાં બીજાનું કલ્યાણ થવાનું છે તો એ જૂઠું પણ મારા માટે સત્ય છે. પણ આમાં સાવધાન રહેવાનું, પોતાની જાતને છેતરવાની આમાં ખૂબ ગુંજાઈશ છે. આપણે એમ છે કે શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાને જયારે શીખવાડી દીધું કે અશ્વત્થામા હનન હતા, આપણે કઈ ખેત નહીં મળી, હે? એમણે જ શીખવાડ્યું છે. બસ આપણે અશ્વત્થામા હનન કહેવાનું, પાછળનું મનમાં રાખી દેવાનું. શ્રી કૃષ્ણ ભગવાન શીખવાડ્યું છે, એટલે આપણે અસત્ય બોલવાનું શીખવાડ્યું જ છે. જગતના કલ્યાણ માટે એમણે કહ્યું, આપણે પણ જગતના કલ્યાણ માટે જ કરીએ છીએ, બીજાને કોઈ ફાયદો કરવા માટે જ કરી રહ્યા છીએ. પણ એ બીજાને ફાયદો કરવા માટે છે કે પોતાના ફાયદા માટે છે, ભૂત માત્રના ચિંતન માટે છે, આ બધું જાણવું પડે. ઉદાહરણ કે માની લો કોઈ સજ્જન વ્યક્તિ છે, આપણને ખબર છે કે સજ્જન છે, અને ખરેખર એ સજ્જન અને ભક્ત છે, અને એક તરફ ભાગીને આવે છે દોડીને કે મારી પાછળ કોઈ ગુંડો પડ્યો છે અને મને મારી નાખે છે, લૂંટવા માટે આવ્યો છે. અને ત્યારે તમે એને શરણ આપી દો, અને પછી પાછળથી ગુંડો આવે છે અને પૂછે છે અહીંયા ફલાણા માણસને જોયા? ત્યારે જો તમે કહી દો કે ના મેં નથી જોયા, તો કદાચ તમે આ ક્લોઝમાં છૂટી જાઓ. કેમ કે એના કલ્યાણ માટે કર્યું છે, તમને ખબર છે આ ગુંડો છે. જો કહી દેશું કે હા અહીંયા છુપાયેલો છે તો એને મારી નાખશે, એને કારણે આ ભક્તનું અકલ્યાણ થશે. તો એને બચાવવા માટે થઈને, એક ભક્તને બચાવવા માટે થઈને એક ગુંડાને મેં હું જૂઠું બોલ્યો છું, તો કદાચ આ ક્લોઝમાં છૂટી જાઉં. પણ એ કાળા બજારિયાને હું જો એમ કરું, એને કાળા બજારિયાને અથવા તો કોઈ જે ગુંડા છે એને પ્રશ્રય દેવા માટે જો હું કરું, કોઈ સજ્જન વ્યક્તિને જૂઠું બોલું તો આ ક્લોઝ નહીં મળે. તો આ વાત છે, આ ક્લોઝ છે, પોતાને જ વિચારો કરવો પડે, પોતાની જાતને ક્ષેત્રમાંથી દૂર રહેવાનું. પણ આ જે થોડાક જે અપવાદ કીધા, કે અપવાદ એટલા માટે કીધા કે ક્યારેક આવી પરિસ્થિતિ ખૂબ મૂંઝવણભરી થઈ જાય છે અને જાણે કે એક ધર્મ સંકટ ઊભું થઈ જાય છે, ત્યારે આપણને મળી શકે. થોડાક બીજા ઉદાહરણો. નાનો બિલે વીરેશ્વર શિવને ભુવનેશ્વરી દેવીએ પ્રાર્થના કરી, અને પછી જન્મ થયો બાળકનો. નામ રાખ્યું બિલેશ્વર, અને બિલે કહીને બોલાવે છે. અત્યંત તોફાની. અને ક્યારેક એને કહેવાય છે કે 8 કે 10 તો નોકરાણીઓ રાખવી પડતી, આયા એ દાઈઓ, કે એને પકડીને રાખે ને એને કંટ્રોલમાં રાખવા માટે એટલા બધા તોફાન મસ્તી કરે છે. ક્યારેક ક્રોધમાં આવી જાય તો આખાના જેટલા બિસ્તરા છે બધા બિસ્તરા પલટી નાખે, વાસણો તોડી નાખે, આ તો કરી નાખે. જયારે ક્રોધમાં આવે ત્યારે આ નાનકડો બિલે, આવડો નાનકડો છોકરો, એને કંટ્રોલ કરવા માટે 8 નોકરાણી લાગે. એને ત્યારે ભુવનેશ્વરી દેખે છે, મેં માથું કૂટીને કહે છે મેં માગ્યો હતા શિવજી પાસે કે મને બાળક આપજો, ને એને પોતાનું ભૂત કોઈક મોકલી દીધું છે અહીંયા મારા બાળક રૂપે. આને તો કંટ્રોલ કરવા આટલું મુશ્કેલ છે બિલે. અને એટલા માટે શું કરે છે, જયારે આવું થાય ત્યારે પછી એમણે એક નવો એક સરસ એમનો રસ્તો સૂજી ગયો. જયારે આવું ખૂબ ક્રોધમાં આવી જાય, ધમપછાડા કરતો હોય ત્યારે તરત જ એને પકડી લે, 4-5 જણા પકડીને લઈ આવે અને તરત જ નળની નીચે રાખી દે અને ઉપરથી પાણી નાખે, ખૂબ શિવ 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 કરીને પાણી નાખે. ત્યારે માંડ થોડોક શાંત થાય. ત્યાર પછી એને કે જો બિલે, જો તું તોફાન કરીશ ને તો શિવજી તને ત્યાં આવવા નહીં દે, પોતાને કૈલાશ લોકમાં તને પ્રવેશ કરવા નહીં દે. બસ ત્યારે શાંત થઈ જાય છે. આ તો જૂઠું બોલ્યા ભુવનેશ્વરી દેવી, આ તો જૂઠું બોલ્યા ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદ પોતાના માતાજી પાસે જૂઠું બોલે છે. તો પણ આ છે ક્લોઝ, એ ભૂત હિત માટે થઈને, જગતના કલ્યાણ માટે થઈને આ અપવાદ. એનું શરીર ટકાવવું પડશે. એ સ્વામી વિવેકાનંદ બનવાના છે, પછી કેટલું બધું મહાન કામ કરવાના છે, તો એને સાચવવાના છે, એને રસ્તે લગાડવાના છે, એને ટ્રેનિંગ આપવાની છે. તેના માટે થઈને જૂઠું બોલ્યા. માં શારદા દેવી રામકૃષ્ણ દેવને દૂધ આપે છે. શું કરે છે, એમ કે છે ના 1 પાવ દૂધથી વધારે નહીં લઉં. તો
દૂધને ખૂબ ઉકાળે છે, ઉકાળી અને ખૂબ ગાઢું કરે છે. ગાઢું કરી અને દૂધ આપે છે. રોજ રામકૃષ્ણ દેવ લે છે. એક દિવસે કે આટલું બધું દૂધ ગાઢું કેમ થાય છે ને આ જરા ભારે ભારે લાગે છે, એટલે ગોલાપમાએ કહી દીધું બધું. ગોલાપમાએ બધું કહી દીધું. મા શારદાને ખબર નહીં કે ગોલાપમાએ બધું કહી દીધું છે. એટલે રામકૃષ્ણ દેવ શારદાને બોલ્યા કે હે તમે કેટલું દૂધ આપો છો? તમને વળી એ બધી શું પંચાયત? તમારે દૂધ પીવાથી મતલબ કે શું? ના તમે મને કયો કે ના 1 પાવ આપો છો. ખરેખર 1 પાવ છે કે વધારે છે? સાચું કયો કે તમારે આ બધી પંચાયત શું છે? લપન છપન કરો, તમે તમારું દૂધ પીને જીવો ને. ના જુઓ, મને ગોલાપે બધું કહી દીધું છે, તમે આવી રીતે ગાઢું કરીને આપો છો, સાચી વાત છે ને? એટલે મા સારી ચૂપ રહે. બસ કે જુઓ તમે લોકો તમે આવી રીતે મને ગાઢું કરીને આપો છો, આટલું બધું દૂધ આપો છો, આટલું બધું દૂધ કઈ પચે આ શરીરમાં? જો હવે મને તકલીફ થશે. અને ખરેખર તે દિવસથી એમને મોડો થઈ ગયો. જે દિવસે એમને ખબર પડી, અત્યાર સુધી ખબર નહોતી પડી, ત્યાં સુધી નહોતું. જે દિવસે ખબર પડી કે આટલું બધું દૂધ પી રહ્યો છું, તો તરત જ એમની તબિયત ખરાબ. તો મા શારદાએ છુપાવીને રાખ્યું હતું. તો આ પણ અસત્ય આચરણ થયું. રામકૃષ્ણ દેવને કહે છે 1 પાવ દૂધ આપું છું, આપે છે 1 જ પાવ, પણ ખરેખર આપે છે 1 શેર, પણ એને ઉકાળી કરીને 1 પાવ કરીને આપે છે. એ તો બોલતા નથી, ચૂપચાપ છુપાવીને રાખ્યું છે. પણ તેના માટે કે છે મેં તો એમના કલ્યાણ માટે, કે આખા જગતનું કલ્યાણ થવું છે, એના શરીર સારું રહે એટલા માટે. તો આ જે અપવાદ જે છે, આ સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ અંતર છે, એને આપણે ધ્યાનમાં રાખવું પડશે. નહીં તો શું થશે કે આપણે અપવાદના ક્લાસમાં ઘણા બધા આપણે પોતાના જૂઠાણા ચલાવી લેશું. તો એ આપણે કોમ્પ્રોમાઇઝ ન કરીએ, બાંધછોડ ન કરીએ. કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો જાણી કરીને કરીએ કે ના ભાઈ આ પરિસ્થિતિમાં થઈ શકે એમ નથી. જેમ મેં 2-3 ઉદાહરણ આપ્યા કે આજની આ પરિસ્થિતિમાં વ્યવહારિક જીવનમાં આવા બધા પ્રસંગો આવે છે. સત્યનું આચરણની જ્યારે વાત આવે તો સત્યના આચરણમાં ફક્ત સત્ય બોલવાનું જ નથી, સત્ય બોલવાની સાથે સાથે ઘણા બધા એ આવી જાય છે. સત્યનું આચરણ કરવું, કર્મ દ્વારા આચરણ કરવું, આ બધું આવી જાય છે. અને બીજી વાત, એક ત્રીજો ક્લોઝ આપણને મળે છે, એની પણ ચર્ચા કરી લે કે કહે છે એતે જાતિ દેશ કાલ સમાન અવચ્છિન્ના સાર્વભૌમા મહાવ્રતમ. આ જે છે યમ, જે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, તો આ બધાય મહાવ્રત ક્યારે થાય? આ સાધનાઓ, અહિંસા, સાચું બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, બીજા પાસે ન સ્વીકારવું, એનું પાલન દરેક સ્ત્રી, પુરુષ, સ્ત્રી અને બાળકે દેશ જાતિ કે મોભાના ભેદ વિના કરવાનું છે. જ્યારે આવી રીતે દેશ, કાળ, દેશ, જાતિ કે મોભાના વિના જ્યારે કરવામાં આવે, જાતિ, દેશ, કાળ અને પરિસ્થિતિ બંધાયા વિના લાગુ પાડવામાં આવે આવા વ્રતો, ત્યારે કહે છે મહાવ્રત. અને જૈન શાસ્ત્રોમાં કહે છે કે જ્યારે તમે મહાવ્રતનું પાલન ન કરી શકો તો અણુવ્રતનું પાલન કરો. અણુવ્રત છે એનું નાનું રૂપ. ઠીક છે, બધી પરિસ્થિતિમાં અમે સત્યનું પાલન નથી કરી શકતા, પણ કમસે કમ થોડીક પરિસ્થિતિમાં પાલન કરશું. એટલે કે ભાઈ ઠીક છે, ક્યારેક જૂઠું બોલી દીધું મજાકમાં, એ બરાબર છે, પણ અમે લોકો કોઈ કાળાબજારી નહીં કરીએ, અથવા તો કોઈ જાલી દસ્તાવેજ નહીં બનાવીએ, કે કોઈ જૂઠી ગવાહી કોર્ટમાં નહીં આપીએ. આ છે મોટા અસત્ય. પણ વાતચીતના પ્રસંગમાં ક્યારેક થઈ ગયું, કોઈને બચાવવા માટે કંઈ થઈ ગયું, તો એ મહાવ્રત તો નથી, પણ અણુવ્રતનું તો પાલન કર્યું. તો અણુવ્રતનું પાલન કરીએ. જ્યારે મહાવ્રતનું પાલન નથી થઈ શકતું, અણુવ્રતનું પાલન કરીએ. પણ અણુવ્રતના પાલનમાં પણ આનાથી તો દૂર રહેવું પડે. જાલી દસ્તાવેજ બનાવવા કે ખોટી ગવાહી આપવી કોર્ટમાં, આ બધા અણુવ્રતનું પાલન કહેવાય. એ તો કમસે કમ કરવું પડે. જૈન શાસ્ત્ર પ્રમાણે એ બધી વાત કરે છે. તો એ જ્યારે આપણે સત્યનું પાલન કરવા છે ત્યારે પણ ઘણી બધી જાતની મુશ્કેલીઓ આવે છે. કેટલી બધી મુશ્કેલીઓ વ્યવહારમાં, દૈનિક જીવનના વ્યવહારમાં આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. એની થોડીક ચર્ચા આપણે પાછલી વખતે કરી હતી. તેમાં પોતપોતાની રીતે સોલ્યુશન ગોતવાનું છે. મેં જેમ વાત કરી, સ્વામી ગંભીરાનંદજી મહારાજ કહેતા હતા કે ભાઈ આમાં કોઈ નિયમ આપણે ન કરી શકીએ. એટલું કહી શકીએ કે ભાઈ આ આવી રીતનું છે, પછી તો તમારે જેવી રીતે કરવું હોય એવી રીતે. અને ક્યારેક ક્યારેક તો સત્યનું આચરણ, સત્ય બોલવું જ નહીં, આચરણમાં પણ આપણે ઘણા બધા ભેદ હોય છે, જેને આપણે કપટાચાર કહીએ. કપટાચાર કરવો પડે છે. આપણે હોઈએ કંઈક અને દેખાઈએ છીએ કંઈક અલગ. આના વિશે શ્રી રામકૃષ્ણદેવ બહુ સુંદર વાત કરતા. એ તો રામકૃષ્ણદેવ નાનપણથી જ આ બધી વાતોમાં ખૂબ કુશાગ્ર હતા. મિમિક્રી કરવી, કે કોઈને ઉતારી પાડવું એટલે સરસ મજાક કરીને
અને સારા અર્થમાં પણ આ કટાક્ષ, વ્યંગ્ય વચનો આ બધું બહુ સરસ એમને આવડતું. રામકૃષ્ણ કથામાં આપણને પાનાએ પાને આ બધી જોક્સ મળે છે. તેવી રીતે આજે સત્યના આચરણની જયારે વાત છે તો કપટાચરણના વિષયમાં બહુ સુંદર એમણે બંગાળીમાં કહેવત કહી. શું કહ્યું કે મુખ હલસા, ભેતર બુંદે, કાન તુલસે, દીઘલ ઘૂમટા નારી, પાના પુકુરેર શીતલ જલ, બોળો મંદકારી. કે આટલા લોકોથી સાવધાન રહેવાનું. મુખ હલસા, જે ખૂબ બળબડ બળબડ કરતો હોય એનાથી ખૂબ સાવધાન રહેવાનું. અને ભેતર બુંદે, જે જરા એકદમ મૌન રહે, કાંઈ બોલે નહીં, ભીતરમાં ને ભીતરમાં બધું છે, ચૂપ, મોઢામાં મગ ભેરા, ભીતરમાં બધું, એને એને અંતરમાં તમે અંતરમાં જ ન જઈ શકો. તો મુખ હલસા, ભેતર બુંદે, કાને તુલસે, કાનમાં તુલસી છે, અને દીગલ ઘૂમટા નારી, અને ખૂબ લાંબો ઘૂંઘટ કાઢેલી નારી, પાના પુકુરેર શીતલ જલ, બોળો મંદકારી. અને તળાવમાં જ્યાં કાઈ જામેલી છે, ઉપર પાના જામી ગયા છે, એવા જે કાઈ વાળું જળ, શીતળ જળ, બોળો મંદકારી, એકદમ નુકસાનકારક છે. કેમ? એક તો તમને ખબર નથી એ પાના જે છે અને કાઈ છે એની નીચે એની ઊંડાણ કેટલું છે. તમને એમ લાગે ઓ આટલું જ છે, જ્યાં નહીં ખાતે અંદર ક્યાં ના ક્યાં વયા ગયા. અને બીજું એ પાણી જો પીઓ તો ટાઇફોઇડ થઈ જાય, એ જે કાઈ વાળું જળ. તો બંને રીતે હાનિકારક. એવી જ રીતે આટલા લોકોથી સાવધાન રહેવાનું, પાના પુકુરે જલથી સાવધાન રહેવાનું. પછી કોની સાવધાન કે મુખ હલસા, જે ખૂબ બળબડાટ કરતો હોય, હંમેશા બકબક કરતો હોય, એનાથી સાવધાન રહેવાનું. ક્યારે શું બકી દેશે, ક્યારે શું બોલે છે કાંઈ કહેવાય નહીં. અને ભેતર બુંદે, ખૂબ જે ભીતરમાં હોય, કાંઈ બોલે નહીં, ચૂપચાપ આમ રહેતો હોય, અંદરમાં કાંઈ શું શું ચાલી રહ્યું છે એનાથી ખૂબ સાવધાન. કાને તુલસે, કેટલા લોકો કાનમાં તુલસી રાખે બતાવવા માટે કે અમે બહુ મોટા ભક્ત છીએ. કેટલાક તો વળી ચાદર પહેરે, હરે રામ હરે કૃષ્ણ, ઘણી જાતના ઉપાયો છે, મોટું લાંબુ તિલક, કેટલા બધા ઉપાયો છે બતાવવાના કે અમે મોટા ભક્ત છીએ. તો આવી રીતે જાણી કરીને જે ખૂબ વધારે બતાવતા હોય, એને બતાવવાની ખબર, એને બતાવવાની આવશ્યકતા પડતી હોય કે અમે બહુ મોટા ભક્ત છીએ, કાનમાં તુલસી બધા રાખીને, તો એનાથી સાવધાન હોઈ શકે, ભક્ત હોઈ શકે. એવું નથી કે કાનમાં તુલસી એટલે જાણી લેવું કે આ કપટાચારી છે, એવું જરૂરી નથી. આ તો ફક્ત સાવધાન રહેવાનું છે કે કદાચ કપટાચારી પણ હોઈ શકે. અને દીગલ ઘૂમટા નારી, તો લાંબો ઘૂંઘટ નાખ્યો છે નારીએ, એનો અર્થ છે કે કઈ ગડબડ છે, કે જે પોતાના પતિવ્રતા બતાવવા માંગે છે, તો એમાં પણ કપટાચાર હોઈ શકે. એવું નથી કે જેટલા લાંબા ઘૂમટા છે બધી ખરાબ, નહીં. કહેવાનો અર્થ છે કે આ લોકોથી સાવધાન રહેવાનું. કદાચ આ કપટાચરણ કરતા હોય, કે જે લોકો કપટ કરતા હોય એ લોકોને બહાર દેખાડવાનું બહુ વધારે હોય, તો બહારથી તમારે ભૂલાઈ ન જવાનું. તો કહેવાનો અર્થ છે કે આપણે બધા આ કેટેગરીમાં આવીએ છીએ, કાને તુલસી વાળામાં. આપણે કઈ છીએ, દેખાય છે કે બહાર ઓહો કેટલા સરસ ભક્ત, પણ અંદરમાં કેટલું શું ચાલી રહ્યું છે મને ખબર નથી. બહાર તો દેખાય કે આ કેટલા બધા આશ્રમ જાય છે, કેટલું બધું ત્યાં મંદિરે જાય છે, પણ ત્યાં બે જાતના એકાઉન્ટ્સ રાખ્યા છે. બ્લેક એન્ડ વ્હાઇટની જે મેં વાત કરી હતી કે અમે ગાંધીજીના ફોલોઅર છીએ. ગાંધીજી કીધું કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે એમણે બે ચોપડા રાખ્યા છે, બ્લેકનો ને એક વ્હાઇટનો. આ ચાલે છે. આ તરફ બહુ સરસ મંદિરમાં પણ દરરોજ જાય છે. જે વાત કરી હતી કે સવારના શેઠજી જાય છે, સરસ સોનાનું સિંહાસન છે, સોનાની આરતી કરે છે, જય જગદીશ હરે જય જગદીશ હરે. પછી સિંહાસન બંધ કરી, મંદિર બંધ કરીને પછી ગલ્લા ઉપર આવી અને પછી ખચ 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 શરૂ કરે છે. બધાને કાપવાના, બધાને છેતરવાના, ડાલડામાં ગાયની ચરબી મેળવીને વેચવાનું, આ બધું ચાલે છે. વળી પાછું સાંજના આવીને વળી સિંહાસન વળી મંદિર ખોલીને જય જગદીશ હરે. તો આ પણ ચાલે છે કપટાચરણ. તો આનાથી સાવધાન રહેવાનું. તો કહે છે કે આ સત્યનું આચરણ એટલું બધું સરળ નથી. સત્યનું આચરણ મનસા વાચા કર્મણા હોવું જોઈએ, અને પોતે પણ કરવું જોઈએ. અને જો તમે બીજાને પણ જો પોતે ન કરતા હોય, પોતે સત્યનું આચરણ કરે છે પણ બીજા કરે છે એને નથી અટકાવતા, તો એને બીજાને તમે પ્રશ્રય આપો છો, ભાઈ તું કરો, હું પાછળ છું, તને સહાયતા આપું છું, તો એ પણ એ સત્યના અનાચરણમાં આવી જાય છે. આ બધી વાતો ખૂબ જ મુશ્કેલ ભરી લાગે છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું? તો એમાં સ્વામી ગંભીરાનંદજી મહારાજે કહ્યું કે પોતે જ પોતાનો નિર્ણય લેવો પડશે કે અમે કેટલી હદ સુધી આમાં આ યમ નિયમનું પાલન કરી શકીએ. જેટલા હદ સુધી કરી શકીશું એટલા પ્રમાણમાં આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીશું. આ તો પ્રથમ પાયો છે. અને આપણે કહીએ છીએ ધ્યાનમાં કેમ મન લાગતું નથી, મારે ધ્યાનમાં ઊંડું ઉતરવું છે.
કોઈ દવા આપી દો, કોઈ જલ્દીથી આપી દો, દવા કોઈ નથી, કોઈ ઇન્સ્ટન્ટ સમાધિની વાત નથી. એના માટે આ શરૂઆતના પાયા છે. અને શરૂઆતના પાયામાં તો આ પહેલા જ પાયામાં તો આ હાલત છે આપણી કે આમાં કેવી રીતે કરવું. તો પછી આગળના પાયામાં તો રહેશે જ, પણ એનાથી ગભરાવાનું નથી. આપણે દૈનંદિન જીવનમાં એના માટે ઉપાયો કરવાના છે. બની શકે ત્યાં સુધી આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે કરવાનું. તેના માટે એક વાત જ્યારે વાંચી બહુ જ સારી લાગી કે કેટલાક લોકો કહે છે કે અત્યારે આ પરિસ્થિતિમાં ટકી રહેવું બહુ જ મુશ્કેલ છે, સત્યનું આચરણ કરવું અત્યંત મુશ્કેલ છે. તો ત્યારે શું કરવું? તો ત્યારે બની શકે એટલું સત્યનું આચરણ કરવું. જેટલા પ્રમાણમાં આપણે કરી શકીશું એટલા પ્રમાણમાં આપણે આગળ વધી શકીશું આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં. ન કરી શકતા હોઈએ તો આપણે પરિસ્થિતિની રાહ જોવી અને તેમાં પણ જેટલું બની શકે એટલું કરવાનું. તેના જ 2-3 ઉદાહરણ આપું છું. એક ભક્ત એ ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરતા હતા, સરકારી ઓફિસમાં કામ કરતા હતા. તો એમને તો રામકૃષ્ણ વિવેકાનંદ વાંચેલા એટલે પછી લાંચ લેવાની તો વાત જ નથી. બાકી બધા ઓફિસે લાંચ લઈ રહ્યા છે. બધા જેટલા એમના કલીગ્સ છે, એમની સાથે સહકાર્યકર છે, બધા લાંચ લઈ રહ્યા છે. આ લાંચ ન રહે એટલે આ અળખામણા. અને એટલા માટે થઈને પછી એ લોકો એને સતાવવાનો પ્રારંભ કર્યો કે તમારે લાંચ લેવી જ પડશે, તમારે શેર લેવો જ પડશે. અને એને તો ત્યાં સુધી કીધું ભાઈ તમારે જે કરો કરો, હું આ કાઢા કાન કરું છું, પણ મને છોડી દો. પણ નહીં, એને ઉતારી પાડવાની વાત ચાલી, એને કેટલી બધી રીતે હેરાન કરવાનું શરૂ કર્યું. છેવટે કંટાળીને એણે રેઝિગ્નેશન આપી દીધું. નોકરીમાંથી રેઝિગ્નેશન આપીને પોતાનો ધંધો શરૂ કર્યો કોન્ટ્રાક્ટરનો. હવે કોન્ટ્રાક્ટરનો ધંધો શરૂ કર્યો તો જ્યાંથી કોન્ટ્રાક્ટ લેવાનો ત્યાં પાછા પૈસા આપવા પડે, એના વગર કોન્ટ્રાક્ટ મળતો નથી. એટલે એણે પછી નિયમ કર્યો કે ભાઈ કમસે કમ હું લાંચ લેતો નથી, લાંચ દેવી પડે છે તમારા પેટ ખાતર હું લઉં છું. પણ મેં બનતા સુધી તો પ્રયત્ન કર્યો, આટલે સુધી હું આવ્યો કે લાંચ લેતો નથી, પણ દેવી તો પડે જ છે ક્યારેક ક્યારેક. એના વગર તો મારું ખતમ થઈ જાઉં, હું તો મારા બૈરી છોકરા એકદમ ભૂખે મરી જાય. તો બૈરી છોકરાને સાચવવા માટે થઈને હું લાંચ આપું છું પણ લેતો નથી. આ એક એને નિયમ કર્યો. લાંચ આપવી નહીં, લાંચ લેવી નહીં, પણ આપવી. આ એને પોતાની રીતે નિયમ કર્યો છે અત્યાર પૂરતો. ધીસ ઇઝ ઓલ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી, એની મેં વાત કરી. કારણ કે અમે તો સંન્યાસી જેમ અમે વાત કરી, ઠીક છે અમે એમએસડી કાર્ડની ન આપી એટલા માટે આજ સુધી અમે સફર કરી રહ્યા છીએ. અમને જમીન ન મળી રાંચીમાં, કે અત્યાર સુધી જે મેં વાત કરી કે કોર્ટમાં કેસમાં ગવાહી ન આપી એટલે સુપ્રીમ કોર્ટમાં હજી સુધી પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં તો જીતી જાત, બધા ફેક્ટ્સ અમારા ફેવરમાં હતા, પણ અમે જૂઠી ગવાહી ન આપી. તો આ તો સફર તો કરવું જ પડશે. પણ ક્યાં સુધી આપણે સફર કરી શકીએ? કારણ કે લૌકિક જીવનમાં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ આપણને અલૌકિક સુખ અને શાંતિ આપશે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ આપશે. અને એના માટે તેને લૌકિક દુઃખ સહન કરવું પડશે. એનું નામ જ છે સેક્રિફાઈસ. જેણે સત્યનું પાલન કરવું પડે એને ગોળી ખાવા માટે તો તૈયાર રહેવું પડે. તો કેટલી હદ સુધી આપણે સેક્રિફાઈસ કરવા માટે, બલિદાન દેવા માટે આપણે તત્પર છીએ, તો આપણે પોતે જોવું પડે. તો આ ભાઈની મેં વાત કરી. એવી રીતે એક બેન હતા, શિક્ષિકા. હવે એ શિક્ષિકા બેનને એમણે કહ્યું, એક દિવસે એમના પ્રિન્સિપાલે બોલાવીને કહે, જુઓ પરમ દિવસે ઇન્સ્પેક્ટર આવવાના છે, એટલે તમારે આવી રીતે બોલવાનું. એટલે આ બેન તો એકદમ વ્યાકુળ થઈ ગયા. આવ્યા મારી પાસે, સ્વામીજી શું કરું? આ તો અમારા પ્રિન્સિપાલ કીધું છે, અમે તો એને ઓબિડિયન્ટ થવું પડે. હું બહુ ગભરાઉં છું. અને પરમ દિવસે કીધું આવી બધી વાતો કરી, આટલું બધું જૂઠું બોલવું પડે. જૂઠું બોલવું મને જરાય ગમતું નથી. હું શું કરું? આવી રીતે રામકૃષ્ણ વિવેકાનંદ વાંચેલા છે, મારે આટલું બધું જૂઠું બોલવું પડશે. અને પ્રિન્સિપાલે કરકાડી કહી દીધું છે, જો તમે નહીં બોલો તો નોકરીમાંથી છૂટા. ચેલેન્જ એકદમ વોર્નિંગ આપી દીધી છે. શું કરું? આ તરફ મારી ઘરડી માતાને મારે સાચવવાની છે, નોકરી છૂટશે તો પણ મને સમસ્યા છે, આ તરફ જૂઠું બોલી નથી ગમતું, શું કરું? મેં કીધું કે જો બેન, આ તમારી સમસ્યા છે, વ્યક્તિગત સમસ્યા છે, હું કાંઈ આમાં કહી ન શકું, ડિસિઝન તમારે લેવું પડશે. પણ હું એટલું જ કહી શકું, આ દિવસ સુધી જેટલા લોકોએ સત્યનું પાલન કર્યું છે એ લોકોને દુઃખ ભોગવવું પડ્યું છે, એ લોકોને બલિદાન આપવું પડ્યું છે. પછી રાજા દશરથ હોય કે રાજા હરિશ્ચંદ્ર હોય, પણ આધ્યાત્મિક રીતે પછી એ લોકો આગળ વધ્યા છે અને અમર થઈ ગયા છે. ગાંધીજી પછી અમર થઈ ગયા છે, પણ ત્યારે લૌકિક જીવનમાં તેને દુઃખ ભોગવવું પડ્યું છે. તો તમે લૌકિક જીવનમાં દુઃખ ભોગવવા માટે તત્પર હો, તૈયાર હો, તો એવું પગલું લેજો. નહીં તો કોમ્પ્રોમાઇઝ કરો તો કોમ્પ્રોમાઇઝ કરજો, જે તમારે કરવું એ કરજો. બીજે દિવસે બેન એકદમ આનંદમાં આવ્યા. સ્વામીજી શું થઈ ગયું આટલું બધું આનંદમાં? અરે શું બતાવું કે એકદમ સમસ્યાનું સમાધાન થઈ ગયું. કેવી રીતે? કે આખી રાત પછી મેં વિચાર કર્યો કે જે તમારા વાક્ય વારંવાર આવ્યા,
બલિદાન કરવું પડશે સત્ય માટે થઈને. અને અચાનક મને કહ્યું, મેં કીધું ઠીક છે, હું બલિદાન કરીશ. શું બલિદાન કરવું પડશે? નોકરી જશે, ઠીક છે, એક ટાઈમ ખાશું, હું ટ્યુશન કરીશ, ઘરડી માતાને એક ટાઈમ ખવડાવીશ, હું એક ટાઈમ ખાઈશ, ઘરડી માતાને 2 વાર ખવડાવીશ, એટલું જ થશે ને? બલિદાન કરીશ, પણ હું સત્ય સાથે હું કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, હું જૂઠું તો નહીં જ બોલું. અને જ્યારે મેં આ નિર્ણય લીધો ત્યારે મારા મનમાં એવી શક્તિ આવી ગઈ, કોણ જાણે એવી શક્તિ આવી ગઈ કે હું કોઈ દિવસ પ્રિન્સિપાલને ચેમ્બરમાં જતા થરથર કાપતી હતી, પ્રિન્સિપાલની સામે બોલી નથી શકતી. હું ધડધડાટ એને ચેમ્બરમાં ઘૂસીને ગઈ કે તમે મને કાલે કીધું તું, હું આવું કાંઈ જૂઠું બોલવાની નથી, હું તમને સાફ કહી દઉં છું, હું તો જે સાચું છે બોલવાની છે. ઇન્સ્પેક્ટર આવશે તો તમારે જે થવું હોય જે થાય કરી લેજો. અત્યાર સુધી આ બેન થરથર કાપતા હતા, પ્રિન્સિપલ થરથર કાપવા માંડી ગયો. અરે બેન પણ તમે સાંભળો, મારે કાંઈ સાંભળવું નથી, હું જે કહું છું એ કહીને રહીશ. ઇન્સ્પેક્ટર આવશે ને બધી હું કહી દેવાનું છું. કોણ જાણે કે મારામાં સિંહણની જેમ શક્તિ આવી ગઈ. જ્યારે મેં નિર્ણય કર્યો કે હું સત્યની સાથે સત્યનું પાલન કરીશ, એવું મારામાં શક્તિ આવી. મને અત્યારે આશ્ચર્ય થાય છે કે હું કોઈ દિવસ પ્રિન્સિપલ સામે જઈ ન છું કે આવી શક્તિ ક્યાંથી આવી ગઈ. હવે પ્રિન્સિપાલ થરથર કાપવા માંડી ગયા કે બેન હું તમને વિનંતી કરું છું, મારી એક જ વિનંતી તમે માન રાખજો, તમે 2 દિવસની રજા લઈ લો, તમારે રજાની એપ્લિકેશન આપવાની જરૂર નથી, ફક્ત તમે રજા લઈ લો, બીજું કાંઈ નથી કરતો. હાથ જોડીને કીધું. એટલે કે હું 2 દિવસની રજામાં છું, ખૂબ આનંદમાં છું. રજા એપ્લિકેશન લખ્યા વગર રજામાં કે બસ તમે આટલું મારા ઉપર વિનંતી કરું છું કે તમે 2 દિવસ સ્કૂલ નહીં આવતા, બસ. તો એક જાતનું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. જે સત્યનું પૂરું પાલન કરવા એ તો એમ જ કહેત કે ઇન્સ્પેક્ટર આવશે અને હું સત્ય બતાવીશ અને તમે શું કાળા ધંધા કરો છો બધા હું કહી દેવાની છું. આ છે એનાથી વધારે. પણ એટલી હિંમત નથી, આટલી હિંમત કે હું જૂઠું નહીં બોલું, બસ હું જૂઠું નહીં બોલું. તમે લોકો જૂઠું કરતા હો તો હું આંખ આડા કાન કરી લઈશ. જો કે આ પણ એક જાતની નિર્બળતા છે, દુર્બળતા છે, પણ અત્યારની મારી પરિસ્થિતિમાં હું પોતે કોમ્પ્રોમાઇઝ નહીં કરું, હું પોતે જૂઠું નહીં બોલું. આ એને એક લાઈન ડ્રો કરી, જેમ પેલા ભાઈ લાઈન ડ્રો કરી ભાઈ હું રિશ્વત લાંચ લઈશ નહીં, આપવી પડશે તો ક્યારેક પોતાના માટે થઈને પોતાના આ જીવન માટે આપી દઈશ. આ બીજી આને લાઈન ડ્રો કરી ભાઈ હું જૂઠું બીજા હાથે ચલાવી લઈશ, પણ હું પોતે જૂઠું નહીં બોલું ગમે તે હાલતે, ભલે નોકરી છોડવી પડે. તો આવી રીતે જ્યારે સત્યનું પાલન કરવામાં આવે છે ત્યારે આ છે વ્યવહારિક જે પરિસ્થિતિ, આજની પરિસ્થિતિ વાત કરી છું. થોડાક દિવસો પહેલાની, થોડાક મહિના પહેલાની જે બધી વાત છે, અત્યારની જ વાત ચાલી રહી છે. કોઈ સતયુગની વાત હું નથી કરી રહ્યો. અત્યારના યુગમાં આ બધું થઈ રહ્યું છે અને જે લોકો સત્યનું પાલન કરે છે એવી શક્તિ મનમાં આવે છે, એવી નૈતિક શક્તિ આવે છે, એટલી ભયંકર એમાં આત્મવિશ્વાસ એવો એનામાં આવી જાય છે જે સત્ય પાલન કરે છે, આખું જીવન ચરિત્ર એનાથી બદલાય છે. આ છે એની ફળશ્રુતિ જે વાત કરી ને સ્વામી વિવેકાનંદે કે પતંજલિ યોગસૂત્રમાં, કે પછી તો એને કઈ કર્યા વગર એનું ફળ મળે છે. આટલો આત્મવિશ્વાસ, આટલી મહાન નૈતિક શક્તિ, આટલી મહાન માનસિક શક્તિ ક્યાંથી આવી? સત્યના પાલનમાંથી. એને પગાર તો નથી મળ્યો, કદાચ એને નોકરીમાંથી ખોવું પડે, નોકરી પણ ખોવી પડે, પણ એને કારણે જે સત્યના પાલનથી જે એને શક્તિ મળી, એ શક્તિ જ છે એ સત્યના પાલનની એની ભેટ. અંતમાં મા શારદાજીને એક એક્ઝામ્પલ દઈએ અને આજનું આજ સત્ય પાલનનું આ ચેપ્ટર પૂરું કરીએ. પછી આપણે જે મુખ્ય વાત આપણે જે કરતા હતા કે નામ સ્મરણ જપ એની સાથે એકાગ્ર ધ્યાનનું જે સંબંધ છે અને પ્રાર્થના, એ કેવી રીતે પ્રાર્થના કરવાથી પ્રતિસાદ સાંપડે અને પ્રાર્થના અને એકાગ્ર ધ્યાનનું શું મહત્વ, એનું શું સંબંધ છે, એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, આ બધાની જે વિસ્તારની ચર્ચા કરવાની હતી, જે બાકી હતી એ ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને વચમાં આજે પ્રશ્નો આવ્યા કેટલાક ભાઈ બહેનોના કે આવી રીતે સત્યનું પાલન કરવા જતાં અમારે આવી જાતની મુશ્કેલીઓ પડે છે ત્યારે શું કરવું, એટલા માટે આપણે આ લઈ લીધું. અને એ પણ વાત છે કે યમ નિયમ આ ધ્યાનના સપ્તમ સોપાન માટે જવા માટેના પ્રથમ સોપાન છે, એટલી થોડીક એની ચર્ચા આપણે કરી લીધી. તો સત્યના પાલન માટેની જે અંતિમ વાત, જે ઉદાહરણ આપી અને આપણે આ ચર્ચાની સમાપન કરશું સત્યના વિશેની. અને પછી પાછી બાકી ભવિષ્યમાં ક્યારેક આ યમ નિયમ વિશેની જે વિસ્તારની ચર્ચા જ્યારે કરશું ત્યારે કદાચ બીજા પણ યમ નિયમ વિશેની ચર્ચા અને બધું કરશું. પણ અત્યારે આજ પૂરતું જે સત્યની ચર્ચામાં મા શારદા દેવી, એમની પાસે એક દિવસ એક પત્ર આવ્યો. એક ભક્તે પત્ર લખ્યો છે કે માં, હું જે નોકરી કરી રહ્યો છું એમાં મને બહુ જૂઠું બોલવું પડે છે અને મને જરાય ગમતું નથી, એટલે મેં વિચાર કર્યો છે કે મારે નોકરીમાંથી રેઝિગ્નેશન આપી દેવું, રાજીનામું આપી દેવું. તો આપ મને અનુમતિ આપો કે જેથી હું રાજીનામું આપી દઉં. અને સેવકે આ પત્ર વાંચીને સંભળાવ્યો. મેં વિચાર કર્યો અને કીધું લખી દો કે રાજીનામું આપવાની જરૂર નથી. સેવકને એમ લાગ્યું કદાચ માં સમજ્યા નથી કે માં આ લખે છે કે આવી રીતે એને જૂઠું બોલવું પડે છે અત્યારની નોકરી કરે છે ત્યારે, અને એટલા માટે જૂઠું ન બોલવું પડે એટલા માટે થઈને એ રાજીનામું આપવા માંગે છે. એને લખી નાખો, રાજીનામું આપવા નથી. આશ્ચર્ય સેવકને, આ શું
રામકૃષ્ણદેવ કહેતા સત્યનું પાલન કરવા માટે, અને આને રામકૃષ્ણદેવની જીવન ચરિત્ર વાંચીને એને પ્રેરણા મળી છે, અને એને કારણે એનું મન ડંખે છે, અને એને કારણે રાજીનામું આપવા માંગે છે, અને મા શારદાદેવી પાસે રાજીનામું પણ ના પાડે છે. પછી મા શારદાદેવીએ કહ્યું અત્યંત મહત્વપૂર્ણ વાત, જો બેટા અત્યારે તો એને થોડું જૂઠું બોલવું પડે છે, એને કારણે એનું મન ડંખે છે, પણ જ્યારે એ નોકરીમાંથી રાજીનામું આપશે, પછી જયારે એને બૈરી છોકરા ભૂખથી કડકડશે, ત્યારે ચોરી અને ડાકુગીરી કરવામાં પણ એનું મન ડંખશે નહીં. જ્યારે પેટમાં આગ લાગશે ત્યારે પછી ચોરી અને ડાકુગીરી કરતા પણ એનું મન ડંખશે નહીં. એટલા માટે કહી દે અત્યારે રાજીનામું આપવાની જરૂર નથી. કહેવાનો અર્થ છે કે જૂઠું બોલવું એ તો પાપ છે જ, પણ અત્યારે જો આ જૂઠું બોલવાના પાપમાંથી બચવા માટે એકમાત્ર વિકલ્પ હોય એનાથી મોટું પાપ કરવું, તે મોટા પાપ કરતા નાનું પાપ કરવું સારું. ચોરી કરવી, ડાકુગીરી કરવી, અત્યારે એને બૈરી છોકરા છે, ક્યાં જશે? પેલા બૈરી છોકરાનો બંદોબસ્ત કરે, પછી એ નોકરીમાંથી રાજીનામું આપે. તો આ વાત, આ પ્રેક્ટિકલ, મા શારદાદેવી જે કેટલા વ્યવહાર કુશળ હતા. આજે સરસ્વતી રામકૃષ્ણદેવ કહ્યું હતું કે મા સરસ્વતીનો અવતાર, આ બધી વાતોથી ખબર પડે. આપણે હોત તો તરત જ કહી દે, રામકૃષ્ણ તો તરત જ કહી દે, હે આ બધું શું છે? સત્ય સત્ય. રામકૃષ્ણદેવ તો એ અલગ જ એક લોકમાં હતા ને. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રાખાલ, ત્યારે તો રાખાલ રૂપે આવ્યા છે, એની પાસે કે એ આજે શું વાત છે, તારા મોઢા ઉપર એક કોઈ કાળા વાદળ જોઉં છું, કોઈ કઈ વાત છે, હું તારા મોઢા તરફ જોઈ નથી શકતો, તે કઈ ખોટું કામ કર્યું છે? રાખાલ કે છે ના કઈ ખોટું કામ તો નથી કર્યું. ના વિચારીને જો કઈ ખોટું કામ કર્યું છે, હું તારું મોઢું કેમ નથી જોઈ શકતો? પછી કહે હા આજે હું હસી મજાકમાં મેં થોડું જૂઠું બોલ્યું હતું. નહીં મજાકમાં જૂઠું નહીં બોલવાનું. હા રામકૃષ્ણદેવ પાસે કોણ જાય બાપા? મજાકમાં જૂઠું નહીં બોલવાનું. મજાકમાં જૂઠું બોલ્યા તો મોઢા ઉપર કાળસ લાગે છે એમને. તો આવા રામકૃષ્ણદેવની વંદના કરવી, ભજના કરવી અત્યંત કઠિન છે. એટલા માટે રામકૃષ્ણ કથામૃત જે લોકો વાંચે છે, રામકૃષ્ણ આશ્રમમાં આવે છે, એ લોકો માટે ઘણું કઠિન કામ છે. આ સરળ કામ નથી. કારણ કે રામકૃષ્ણ એટલી હાઈટમાં છે કે ભૂલથી પણ જૂઠું નહીં બોલવાનું. પણ આ મા શારદાદેવી આપણી સાથે છે. આવી રીતે ક્યારેક આવી રીતે જયારે આપણે ખૂબ પરિસ્થિતિ મૂંઝવણ હોય, મા શારદાદેવી કહે છે નહીં, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આપણે કરવાનું છે. પણ વ્યવહારિક જગતમાં જે કંઈ આપણે કરવું બની શકે ત્યાં સુધી આપણે કરવાનું આ સત્યનું પાલન. જેટલું આપણે કરી શકશું એટલા પ્રમાણમાં આપણે યમ નિયમનું પાલન કરશું. એટલા પ્રમાણમાં એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં પણ આગળ વધી શકીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.